ભારત જેવો રૂડો દેશ હોય અને ધબકતું ગુજરાત હોય, જ્યાં વિકાસ વિકાસ ને વિકાસ હોય. દેશના વડાપ્રધાન, ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિથી ગુજરાતની સાથે સાથે દેશનો સ્થિરમોર વિકાસ થયો છે એ ભીતે ચિતરાયેલા સત્ય જેવી વાત છે. દુનિયાના નકશામાં ભારત જેવો રૂડો દેશ હોય અને દેશનું જો કોઈ ધબકતું હૈયું હોય ને તો એ આપણું ગુજરાત છે બાપ. આ દુનિયાના કોઈ પણ ખૂણે વ્યા જાઓ, અમદાવાદ હોય કે ઓકલેન્ડ, કડી હોય કે કેનેડા, અમરેલી હોય કે અમેરિકા, લંડન હોય કે લીમડી, બધે ગુજરાતીઓના હોકારા અને પડકારા થાય છે બાપ. પણ જ્યારે કોઈ તમને અભણ કે મૂર્ખ કે ત્યારે આ દેશની કરુણતા જુઓ સાહેબ. પેલું કોંગ્રેસનો ખદડો નેતા ખડગે 6.5 કરોડ ગુજરાતીઓને અભણ કહે છે, તો 6.5 કરોડ હાવજની ત્રાળ સાંભળી લેજે અને સાંભળવી પડશે કે ગુજરાત ના હોત તો ભોજનમાં મીઠું ન હોત, ગુજરાત ન હોત તો ગાંધી ન હોત, ગુજરાત ન હોત તો સરદાર ન હોત, ગુજરાત ન હોત તો નરસિંહ ન હોત, ગુજરાત ન હોત તો અંબાણી, ટાટા ને અદાણીયા ન હોત, ગુજરાત ન હોત તો પોલિશ ડાયમંડ ન હોત, ગુજરાત ન હોત તો હાવજ ન હોત, ગુજરાત ન હોત તો અમારા મોદી સાહેબ ન હોત, અને ગુજરાત ન હોત તો અમારા ઠાકરની દ્વારકાએ ન હોત. અને તું અમને અભણ કેસ? ખડગેજી, માતાજી તમને સુખી રાખે, પણ હા, અમે કોંગ્રેસીઓને માફ તો નથી કરવા.